માં શંકર ભગવાન ને પાર્વતી માં બધીના પગમાં આવે, કચરામાં પડ્યા હોય એ કોઈને જોવું નથી. આ તમે ભાઈ અહીંયા 3 મહિનામાં આવો જ ખોટા ભાઈ. જે આવી ગયા બધા રિક્ષા વાળા, આપણે આ બધીને બુક કરી દેવાના છે. બોલી જાઓ, આવો મારા ભેગા તમે બધા બોલો, આપણે આંદોલન કરવાનું રસ્તો તો પણ અહીંયા ઠેકે છે સમજો. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર, બીજો સોમવાર છે આજે શ્રાવણ મહિનાનો. એટલે આપણે જવાના છે સોમનાથથી જુનાગઢના રેલવે સ્ટેશને, અને ત્યાંથી ટ્રેનમાં બેસીને સીધા સોમનાથ. તો કોમેન્ટમાં અને તમને કંઈ પણ સારું લાગતું હોય તો જણાવતા રહેજો. તો આપણે પહોંચી ગયા વિશ્વના મોટા રેલવે, નહીં, આ તો જુનાગઢનું રેલવે સ્ટેશન છે. સોરી ભાઈ. તો જુનાગઢના મોટામાં મોટા રેલવે સ્ટેશને પહોંચી ગયા આપણે. અને પહેલાં તો અમને રાષ્ટ્રધ્વજના દર્શન કરાવવું. બોલો જય હિન્દ, ભારત માતા કી જય. તો આપણે જઈએ છીએ આજે સોમનાથ. 1 નંબર ચશ્મા બસમાં કેમ લાગે જરા કોમેન્ટમાં કરાવજો. અને અહીંથી ટિકિટ લેવાની છે અને સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે 1 નંબર. તો જઈએ અંદર. ટિકિટ કાઉન્ટર અંદર જ છે. ટિકિટમાં કોઈ છે જ નહીં ભાઈ, હાવ ખાલી છે. અહીંથી ટિકિટ લેવાની. ટિકિટ આપો ને સાહેબ. બોલો. એક સોમનાથ 25 રૂપિયા આપો ને. 25 રૂપિયા? 25 રૂપિયા ભાઈ ખાલી સોમનાથના. તો 25 રૂપિયામાં આજે સોમનાથ પહોંચવાના છે આપણે. ભાઈ ટિકિટ લેવાઈ ગઈ 1 નંબર. હજી ટ્રેનની તો વાર છે. આ પોલીસ પકડી લે તો કંઈ નક્કી ના કહેવાય. આપણી પાસે છે ટિકિટ હજારી. આ લોકલ ડબ્બો ક્યાં આવે ભાઈ? આ બધી લોકલનું જ છે. લોકલ ડબ્બામાં બેસવાનું છે 25 રૂપિયામાં. હાલો આવી ગઈ ભાઈ, ટ્રેન આવે જ છે. અને બધાએ પોઝિશન લઈ લીધી બધા લોકો હિલવા. અને પણ હાવ ધીરે ધીરે આવે છે ભાઈ. ટ્રેનને પોલિયો થઈ ગયો એટલે હાવ ધીરે ધીરે હાલે. આ બાજુ ભાઈ અહીંથી સોમનાથ જવા માટેની ટ્રાફિક છે જામ, ચક્કાજામ. સોમનાથ પણ ચક્કાજામ થવાનું. અને વરસાદી ચાલુ થઈ ગયો ભાઈ. વરસાદને રોકી દો કોઈ. હા આવ્યો વરસાદ આવ્યો. બોલો ભાઈ સમજો આત્મહત્યા કરવા જઈશે હું. આવી એ ભાઈ આ મરતો નહીં તું. આ ભાઈઓ મરવા આવ્યો ભાઈ આત્મહત્યા. ભાઈ રેવા દે, મરતો નહીં. આવી ભાઈ આવી ગઈ ટ્રેન. સોમનાથ હર હર મહાદેવ. સમજો આજે તો ભાઈ દર્શન કરવાના છે મહાદેવના. હર હર મહાદેવ કરીને સોમનાથની અંદર. અને ટ્રેન પણ આવી ગઈ છે. જગ્યાનું આમાં વિચારવાનું ના હોય. આ લોકલ છે એટલે આપણે 25 રૂપિયામાં પહોંચાડી દેશે સોમનાથ. 25 રૂપિયામાં સોમનાથ ભાઈ. સમજો જામ જ છે. હાવ ડબ્બા બધાય પેક છે. ફૂલ બધાય ડબ્બા પેક છે. ભાઈ ઉતરવામાં બાઈજા સમજો બાઈજા ભાઈ. ઉતરવામાં ભાઈ બાઈજા ફટાફટી બોલાય છે. સમજો આવા વૃદ્ધ માણસોને ઉતરવા દેવા જોઈએ ખરેખર. આજે ઓલા ભાઈ હતા ભાગી ગયા. ટ્રેન ખાલી જ છે ભાઈ, ભાગતા નહીં હવે. ટ્રેન ખાલી જ છે, ભાગતા નહીં. ભાઈ ભાગ કરે ભાઈ સોમનાથ જવા માટે બધા. એમ તો જો આ બધું જામ જ છે. ઓલી બાજુ આ બાજુ ટ્રેનમાં આવી ગયો ભાઈ. જોઈ લઈએ 1 નંબર ભાઈ. ચશ્મા બસમાં કેમ લાગે? આ ચશ્મા એવું છે હો આપણી પાસે. ચક્કા 1 જ નંબર લીધા છે આપણે. હા જગ્યા જ નથી ભાઈ ક્યાંય. ફૂલ જામ છે. અહીં ઉપર ચડીને બેસવાનું છે આજે. વાહ ભાઈ કાંઈક બટાસટી બોલે. હાલો જવા ગયો. તો ભાઈ આપણે ટ્રેનની અંદર બેસી ગયા છે અને મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ સોમનાથ. હર હર મહાદેવ. કોમેન્ટની અંદર કરજો.
તમને નથી કહેતો, હું તો આ વિડીયોમાં કહું છું. આ ભાઈ કે મને કહે છે. તમે અમારે સામે એક વાત છે. હા તમે ક્યાં જવાનું તમારે? સોમનાથ જવાનું. દર્શન કરવા જાવ છો? યા ભાઈ બે ભાઈઓ જ લાગો તમે, હે ને? ના, તો આ કાકા હે, પાપા હે? અલગ અલગ. અચ્છા, અલગ અલગ આવ્યા તમે. હવે ન્યા ભેગા થઈ જાઓ ને? ન્યા ભેગા થઈ ગયા. 10:17 થઈને આપણે પહોંચ્યા કેશોદનું રેલવે સ્ટેશન. જો આ કેશોદનું રેલવે સ્ટેશન. ભાઈ અહીંથી ને કેટલું પબ્લિક ચડવાનું છે આમ જો. આવી જાઓ ભાઈ, સોમનાથ ભાઈ, હાલો. બસ હવે નહીં આવતા અહીંયા, આ ડબ્બો પેક છે. કાલીન ભૈયા કहाँ ચલે? દઉં એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે આપણે કઈ જગ્યાએ અત્યારે ઉતર્યા અને ક્યાં સુધી ટ્રેન આવે. આ ટ્રેનમાં આપણે બેઠા હતા અને આ ટ્રેન આવે ખાલી વેરાવળ સુધી જ. આ જો વેરાવળ સ્ટેશન. અહીંથી રિક્ષા કરવી પડશે ને ભાઈ? અહીંથી રિક્ષા કરવાની સોમનાથની. 10 રૂપિયા ભાડું હશે અહીંથી સોમનાથનું. આ નજીક જ છે, એટલે કે નજીક જ આવી ગયા આપણે. અને આખી ટ્રેન અહીંયા ખાલી થઈ જશે ભાઈ. જે આવી ગયા બધા રિક્ષાવાળા. આપણે આ બધીને બુક કરી દેવાના છે આજે. તમારે કોઈને ક્યાંય જવાનું જ નથી. બોલી જાઓ, હાલો મારા ભેગા તમે બધા. બોલો, આપણે આંદોલન કરવાનું છે. આ બધા રિક્ષાવાળા હે ભાઈ. તમે ગમે અહીંયા સોમનાથ જવું એટલે અહીંથી રિક્ષા તમને મળી જાય ગાયે ઘા. અહીંથી આ બધા રિક્ષા છે તમારે કરી લેવાની, ડાયરેક્ટ તમને સોમનાથ મૂકી જાય. બરોબર? હર મહાદેવ. હું ખાલી મજાક કરતો હતો, એ બધા મજાક કરતા હતા, એટલે આપણે કઈ ટેન્શન લેવાનું નહીં. હાલો ભાઈ, સટલ ક્યાં છે? સોમનાથ. હા ભાઈ, બસ જાય સિટી બસ. સિટી બસ એ હાલે ને ભાઈ? હા, આ સિટી બસમાં ગઈ જાય ભાઈ. 1 નંબર જાય છે. સમજો સિટી બસ એ હાલે ભાઈ સોમનાથ. હા ભાઈ, લઈ જશો? સમજો અહીંથી આ બસે જ આવે. બોલો ભાઈ, વાત ના પાડે કે આવતો જ નહીં કે તું. એ કે મને લેતો નહીં એમ કે ભાઈ. ચેનલ કા નામ આપતી હે? ચેનલ કા નામ સમીર બલવા ભાઈ. હાલો ભાઈ, હાલો. બોલો ભાઈ, તો અહીંયા ના પાડી દીધી ભાઈ કે અહીંયા જગ્યા જ નથી. સમજો તોય જાય છે. આ ભાઈ સમજો આ ભાઈ જોઈ છે. એ ભાઈ જવા દો હવે નહીં જવાય. રહેવા દો હવે. ગોટું તો જો ભાઈ પડી અહીંયા જબર. આ ચોમાસામાં ના જાય ને ભાઈ? ચોમાસામાં ના જાય ને? અત્યારે સિઝન નથી, સિઝનમાં ચાલુ થઈ જાય બધું. આમ જોવો ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે સોમનાથની અંદર. હા, આમ જો સોમનાથનો નજારો જોવો અહીંનો ખાલી તમે. હવે ગાડી ફરજ છે પોલીસની. હાલો જરાક અમે પાણી ક્યાંક પીએ, ચા પાણી પીએ અને પછી તમને મંદિરનો રસ્તો છે જો ઓલો આમ ત્યાં લઈ જાવ. બરાબર? હવે તો બધું બદલી ગયું ભાઈ. ગયા વર્ષે આવું કંઈ હતું નહીં. હા ભાઈ પાસે જો ઓલો ભાઈ બોલાવે છે. પેલા જો વાતી રસ્તો હતો, હવે આ બાજુ રસ્તો થઈ ગયો ભાઈ. આ ખરેખર નવીન બની ગયું. આમ જો આખો પેલા ઓલી બાજુથી રસ્તો અલગ જ હતો ગયા વર્ષે. તો આપણે 1 વર્ષ પછી આજે આવ્યા. આમ જો તમારે અહીંથી હાર ને કઈ લેવાના હોય ને, બિલ્લી પત્રન જો આ બધું અહીંયા મળી જાય 20માં બધું ખાલી. આમ જો આ બાજુ બધી માર્કેટ. આપણે પેલા અંદર જઈએ ભાઈ, દર્શન કરવા જઈએ. આ બધું નવીન બની ગયું. હવે બૂટ, ચંપલ, મોબાઈલ, પાકીટ, ચશ્મા, બેલ્ટ એ બધું અહીંયા રાખવાનું. અહીંયા ટોકન આપશે આપણાને. આપણે આ રાખી આવીએ ચશ્મા ને બૂટ ને મોબાઈલ ને બધું અંદર લઈ જવાની મનાઈ હોય. એટલે હું તમે અહીંયા મોબાઈલ રાખ્યો હતો તો મોબાઈલ આપણે લઈ લીધો. જ્યાં બધા કાઉન્ટર છે મોબાઈલ રાખવાના, ને આપણે મોબાઈલને એસપી રાખી દીધી, લઈ લીધા. બરાબર? અને દર્શન કરીને આવતા રહ્યા મંદિરની અંદર. બહુ મજા આવી દર્શન કરીને.
અને આ બધું આખરે નવું બની ગયું છે પહેલાં કરતાં, એટલે બહુ મસ્ત બની ગયું આખરે. અને અહીંથી જો તમને મંદિરના દર્શન કરાવું, આ સ્પેશિયલ અહીંયા જો ફોટોગ્રાફી વાળા ઘટલાય છે ભાઈ. આ બધા ફોટોગ્રાફી કરવા, એક ફોટો કાઢવો હોય ને તો 100 રૂપિયા લઈ જાઓ બધા. એટલે હે ને આ બધો છે ને અહીંથી હું ગયો તો અંદર, અહીંથી અંદર અને એટલી બધી કંઈ ટ્રાફિક હતી નહીં, બહુ કંઈ ટ્રાફિક હતી નહીં આખરે. જો આ મંદિરના દર્શન કરો તમે, પછી ઓલા બધા છે ને બહાર આવે દર્શન કરીને આપણે આવ્યા ને આ રસ્તા. અને અહીંયા આમ જુઓ તમે, આ બધા અહીંયા ઠેકે છે, આમ જો ઠેકીને ઓલી બાજુ જાય છે. અહીંયા હે હાલવાનો રસ્તો તો પણ અહીંયા ઠેકે છે, આમ જો વાથી આમ જો હાલવાનો છે તો અહીંથી બધે ઠેકે છે. અહીંયા બધા ઠેકવા મીના ભાઈ. અહીંયા સીડી છે, અહીંયા પણ સીડી છે, તો આમ જો આ બધા ઠેકે અહીંથી. અંદર જવું નહીં, પછી ઉપર જવું. ઠીક છે ને, આવું બધું છે ભાઈ. બાકી તો હું બધા પબ્લિક અત્યારે લિંક થઈ ગયા છે ભક્તિની અંદર. અને આ તમને ડમરું બમરું અહીંથી મળી જાય. શું છે આ ડમરાનું ભાઈ? હે 50 રૂપિયાનું તમને આવું બધું મળતું રહે અહીંયા. અને આ બધા દર્શન કરવા જાય છે. આમ જોવો તમે લાઈન અત્યારે ક્યાં પહોંચી. હા, લાઈન જોવો તમે ક્યાં પહોંચી અત્યારે. અહીંથી લઈને સેટ વાવલા ગેટ સુધી એટલે આવું બધું છે. અને ભાઈ મંદિરને એ રીતના શણગારેલું હતું ભાઈ કે ખતમ. તમે આવો એકવાર દર્શન કરો તો તમને મંદિરની ખબર પડે. અને આપણે જો ઓલી બાજુ શૂઝ રાખ્યા હતા એટલે લઈ પહેરી અને બહાર નીકળીએ. તો આપણે આવી ગયા ભાઈ માર્કેટની અંદર. ને માર્કેટમાં તમને જો બતાવું બધું વસ્તુ મળે છે અહીંયા. આ રીતના પોટા, પછી આ આપણે ચોંટાડવા માટેના, જો અહીંથી ચોંટી જાય આ એવું છે. કારમાં કણ પણ રાખવા માટેની મૂર્તિ છે આ. પછી આ બાજુ માર્કેટ એટલી છે, એટલે આ બાજુ માર્કેટ છે. હું દર્શન કરીને પછી માર્કેટમાં આવ્યો. જુઓ તમે માર્કેટ જુઓ ભાઈ, ખાલી ચીલ છે, ટ્રાફિક પણ આની. તો ભાઈ આપણે અસલી સંદરનું ટીકો કરી અને અંદર આવી ગયા ને. અંદર છે ને ભાઈ આ ચોપાટી છે, આમ જો અહીંયા ચોપાટીનો સ્ટોલ લાગેલા ખાવા પીવાના. અને આ બાજુ છે સમુદ્ર, તૂફાની કરતે હે સમુદ્રની અંદર. જો તમે આ ચોપાટી. અને આમ જશું ને એટલે આપણે મંદિરનો પાછળનો ભાગ આવશે. તમને મંદિરનો પાછળનો ભાગ બતાવું ને, એથી તમને પ્રોપર મંદિર દેખાશે. આજે સાયકલ વાળો નથી, નહીંતર આપણે સાયકલ લઈને અંદર જઈ શકત. કેમ કે 12 વાગ્યા સુધી જોઈએ સાયકલ વાળો. નહીંતર સાયકલ રેન્ટ ઉપર સાયકલ રાખવાની હોય 10 રૂપિયા લઈ સાયકલના, ફક્ત 10 રૂપિયામાં. આજે બીજો સોમવાર હતો ને એટલે બહુ જ પબ્લિક હતું. એટલે આપણે તો વહેલો વારો આવી ગયો હતો દર્શનમાં. પછી ભાઈ લાઈન હતી ને હદબારી હતી. હદબારી એટલે હદબારી. અને હા, અડધા લોકો તો પાછી ઠેકીને આવતા હતા ભાઈ. તો ફાઇનલી ભાઈ આપણે જે જગ્યા ઉપર આવવાનું હતું ત્યાં આવી ગયા. પાછળની જગ્યા છે, મંદિરની પાછળની સાઈડ છે ભાઈ. તો કેટલું બધું હાલીને અહીંયા આવવું પડે, સાયકલ નથી એટલે. બાકી સાયકલ હોય તો તમે સાયકલ લઈને આવી શકો. જુઓ તમે આ પાછળની સાઈડ મંદિરની. અને આમ જો આ બધા આપણા મિત્રો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બધા આવ્યા છે ઉનાથી છે ભાઈ, હાલીને આવ્યા. આજે સોમવાર છે ને તો હાવ એટલે હાવ નજીક ભાઈ આપણે આવી ગયા મંદિર. હવે વાંચો કોઈક ભાઈ બેઠો હોય સમજો, હાવ શિખર ઉપર એક ભાઈ બેઠો હોય સમજો. આપણે ઝૂમિંગ કરીને તમને બતાવવું પડે. હાવ એટલે હાવ ટોચ ઉપર બેઠો ભાઈ, શિખરની ઉપર બેઠો તો ભાઈ. જો હવે હાલતો થઈ ગયો અહીંયાથી.
જણ આવે ઉડી ઉડીને જણ હો, પાણીની જણ આવે સમુદ્રની. ખતમ મજા લે છે. આમ જો અહીંયા લખેલું આમ જો હિન્દીમાં જય સોમનાથ. ધજા ઉતારેલી ભાઈ હજી ચડાવશે એ ભાઈ ત્યાં ધજા ચડાવવા માટે જ રહ્યો છે ભાઈ. જય સોમનાથ. અહીંયા આવ્યો ને તો આ કચરામાં પડ્યા. આમ જો શું છે આ તમે ભાઈ અહીંયા 3 મહિનામાં આવો જ ખોટા ભાઈ. આ જોવો આ બધાય ફોટા આની અંદર પડ્યા છે. આ બધાય ફોટા જોવો, જો આ બધાય ફોટા આની અંદર પડ્યા. જોવો જો આ શિવવંદના. આમ જો આમાં થૂકું નાખી. આમ જો નગર આમનામાં શંકર ભગવાન ને પાર્વતીમાં બધીના પગમાં આવે કચરામાં પડ્યા હોય એ કોઈને જોવું નથી. અને અહીંયા સોમનાથ છે દર્શન કરવા માટે બધાય આવે છે, પણ આને કાંઈ જોવું નથી. આ જોવો તમે પગ હેઠે કચરાય ને તે નહીં કચરાતું. જો આ કેટલા મેં કાઢ્યા આની અંદરથી. આ બધા આને કચરાની અંદર પડ્યા હતા. જો આની અંદરથી મેં કાઢ્યા આ બધાય ફોટા. ને એટલું કહેવાનું છે કે તમે આ વાંચવા માટે લેતા હોય તો આનો આ કચરામાંથી બધી કાઢી ભાઈ. આ ભાઈ સાબુતીમાં છે ભાઈ. આ ક્યાંથી કાઢ્યા આપણે? કચરા પેટીમાંથી આવ્યા ને. આ ભાઈ સાબુતીમાં છે. આપણે આ કચરા પેટીની અંદરથી લીધા. આમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એને આપણે આ વિડીયો મોકલીએ છીએ અને એટલું કહીએ છીએ કે આની ઉપર કંઈક પણ કાર્યવાહી કરો. આ ખાલી એડ માટે લોકો ફોટા છાપી અને પબ્લિકને દે છે. તો આવી એડ છાપવા માટે આવું ના કરો. કોકના આ જોવો તમે બધાય ફોટો જોવો છે ને. આ સોમનાથ મંદિરે હું આજ સોમવાર હતો એટલે દર્શન માટે હું આવ્યો હતો. અને હવે કચરા પેટીની અંદર મને આ બધા ફોટા મળ્યા અને લોકોના પગમાં કચરાતા. આમાં જો બધા ફોટામાં થૂકું છે, આમાં બધા ગંદકીમાં પડ્યા છે. તો આમાં કંઈક તમે કરો ભાઈ અને આગળ વિડીયો શેર કરો, ત્યાંથી લોકોને કોઈ ખબર પડે. એટલું જ આપણે અહીંયા આવ્યા છે ફોટા પધરાવવા માટે જ. આ બધા આમાં થૂકું નાખીને ભરી દીધા હતા. આવી વસ્તુનો ખરેખર બહિષ્કાર કરવો જોઈએ. આ કોઈ દેતું હોય ને તો એને ના પાડી દેજો ભાઈ. આ વસ્તુ તમે લ્યો તો તમારી પાસે સાચવીને રાખો. જ્યાં આવે ત્યાં નાખો. હું કામાં તમે લઈ લીધી તો તમારી પાસે રાખો, પણ આ કચરા પેટીમાં તો ના નાખો. એટલું તો કરો યાર. આ મહાદેવનો ફોટો છે. આમાં ગણપતિ ભગવાન છે, મહાદેવ છે, પાર્વતીમાં છે અને બીજા આપણા હિન્દુના શ્લોક લખેલા છે. જો આમાં બધીમાં શ્લોક લખેલા છે. અને આ એડ છે. આ એડ માટે જ આ ફોટા બનાવેલા હતા. હવે આ ફોટાને આપણે પાણીમાં પધરાવી દઈશું. બરોબર? પધરાવી દેવાય ને. જો આ ચાલો હવે આને આપણે પધરાવી દઈએ. તો બસ ફોટા આપણે પધરાવી દીધા ત્રિવેણી સંગમની અંદર. અને આજના વિડીયો અહીંથી હવે સમાપ્ત કરીએ. વિડીયોની અંદર તમને કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. અને મહાદેવની કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ. એક કોમેન્ટ કરી નાખજો, 1 નંબર. અને હવે આપણે જઈએ અહીંથી સીધા ઘરે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાછા.